રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે અને પહેલા આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ એક્ટિવ થયા છે અને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી કાર્યાલયમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો, જેમાં પ્રમુખ સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। બેઠકમાં આ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને હેમંત ખવા સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। મહત્વનું છે કે ભ્રષ્ટાચાર, બળાત્કાર, સ્કોલરશિપ સહિતના મુદ્દે આમ આદમી પાર્ટીએ પ્રહારો કર્યા છે। મિત્રો, આ સિવાય અનેક બનાવો એવા છે કે રત્ન કલાકારો છે એના પરિવારજનોને આત્મહત્યા કરવાનો વારો આવે છે, વ્યાજે રૂપિયા લેવાનો વારો આવે છે, જમીનો વેચવાનો વારો આવે છે, મકાનો ગીરવે મેકવાનો વારો આવે છે। ત્યારે અત્યારે ભાવનગર અને સમગ્ર ગુજરાત શહેરની અંદર જ્યાં જ્યાં રત્ન કલાકારો વધારે એની ઉપર ડિપેન્ડ છે ત્યાં અમારી એક આમ આદમી પાર્ટી દ્વારા યોજના છે અને આ યોજનાના માધ્યમથી અમે રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યું છે અને રજીસ્ટ્રેશન દ્વારા તમામ રત્ન કલાકારો છેલ્લા 1.5 વર્ષમાં જે મંદીનો સામનો કરી રહ્યા છે એને સરકાર દ્વારા દર મહિનાના 10,000 રૂપિયા લેખે ચૂકવણી કરવામાં આવે, એક ભથ્થાનું એક પેકેજ આપવામાં આવે, એવી અમારી આમ આદમી પાર્ટીને એક અભિયાન ચાલુ થયું છે। જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રીશીપ કાર્ડો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે, મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રીશીપ કાર્ડ હવે ચાલતા નથી। સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને ડોક્યુમેન્ટ પણ રિટર્ન કરી રહી છે। તો આની અસર ગુજરાતમાં 50,000 થી 60,000 વિદ્યાર્થીઓને થઈ છે। અગાઉ દિન 15 પહેલા અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો। પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા, પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે। ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય, ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય, ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય, ભાજપના નેતાઓ હત્યામાં પકડાય, તમામ 2 નંબરીનું કામ હોય ભાજપના નેતાઓ પકડાય, સ્કૂલ માફિયામાં ભાજપના નેતાઓ પકડાય, હોસ્પિટલ માફિયાઓમાં ભાજપના નેતાઓ પકડાય, તોય ભાજપના નેતાઓ બેફામ છૂટી જાય। અને તમે જોયું હશે કે હમણાં ભૂપેન્દ્રસિંહ જે ભાજપના નેતા છે કે જેમણે 6,000 કરોડનું કરી નાખ્યું અને આ તમામ બાબતોમાં હજી સુધી એમની કોઈ ધરપકડ કરી નથી અને પોલીસને કામ કરવા પણ દેવામાં નથી આવતું। ભાજપના નેતાઓ એટલે બળાત્કારીઓ છૂટી જાય, હત્યારાઓ છૂટી જાય, 2 નંબરીઓ છૂટી જાય, પોંચી સ્કીમોમાં જે ખેલ કરે છે એ છૂટી જાય।